નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? તો તમારું સ્વાગત છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં. અત્યારે તમને ખબર હશે કે અત્યારે બંને ટાઈમ કદાચ આપણે ભોજનનું લાઈવ વિડીયો કરતા હોઈએ છીએ. અને આજે આપણા વૃદ્ધાશ્રમના જે દાતા છે, આજે પ્રિશનો જન્મદિન છે, તો એના જન્મદિન નિમિત્તે તેના પપ્પા પ્રશાંતભાઈ તરફથી આજનું આપણું વૃદ્ધાશ્રમમાં ભોજન છે, તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે જે આજના દાતા છે એમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મુકેશ રજનીકાંત પટેલ. ઓકે, તમે ક્યાંના છો? નડિયાદના. અને તમારું નામ શું છે? નીતેશ અંબાલાલ પટેલ. અને તમે ક્યાંના? નડિયાદના. તો તમે મતલબ નડિયાદ જ રહો છો અત્યારે? અને બાપુને કેટલા ટાઈમથી ઓળખો છો? બાપુને છેલ્લે 1 વર્ષથી. તો મતલબ કેવો લાગે છે એમનો સ્વભાવ? વ્યવસ્થિત છે ને સંચાલન સારું છે. તો મતલબ અમારું વૃદ્ધાશ્રમ કેવું લાગ્યું તમને? સરસ. તો હવે આજનું જે આપણું ભોજન છે એમની તરફ તમને લઈ જાઉં. આજે શું આપણે મેનુ શું છે? મજાનો શીરો છે, સાથે જ છે મોહનથાળ, સાથે આપણે એવી ગરમા ગરમ રોટલી, આ છે શાક છે, સાથે રાઈસ અને સરસ મજાની ખટ્ટી મીઠી એવી દાળ. આપણે પીએસઆઈને યુવાનો તમને ખબર છે રોજની જેમ પીરસવામાં પણ ઊભા છે, અને સાથે જ આપણા વૃદ્ધોને વડીલોને ડીશ બનાવીને આપે છે. અને આપણા જે દાદા દાદી છે અહીંયા બેસી ચૂક્યા છે હોલમાં. અહીંયા લેડીઝ છે બધી, અને આ બાજુ છે આપણા દાદાઓ. નામ છે તારું? પ્રિશ. હે ને? તો મતલબ કયા સ્ટાન્ડર્ડમાં છે તું અત્યારે? થર્ડમાં. તો તારો બર્થડે છે હે ને આજે? તો હેપી બર્થડે એકવાર ફરીથી. મેં તને કીધું હતું ને પહેલાં. હા, તો મતલબ તું કેમ અહીંયા કેમ આવ્યો? હે ને? તો કેવું લાગ્યું તને અહીંયા? બહુ સારું લાગ્યું. અને તું કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે? હા, તો મતલબ મોટો થઈને તારે શું કરવાનું છે? ઓહો હો. તો તમે કેમ છો આંટી? મજામાં ને? તો તમને કેવું લાગે મારું વૃદ્ધાશ્રમ? અને તમે નડિયાદના છો? તો મતલબ તમે બાપુને ક્યારના ઓળખો છો? ઓકે, તો કેવું લાગે છે એમનો સ્વભાવ? તો કેવો લાગે એમનો સ્વભાવ? સારો છે સ્વભાવ, અને બધાને સેવા કરે છે, સારું છે. તો તમે પણ આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. તમે ગૂગલ પે, ફોનપે, પેટીએમ કરી શકો છો. તેના માટેનો નંબર છે 8768888088. અને જો તમે રૂબરૂ આવવા ઈચ્છતા હોય તો તેના માટેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસોદ તાલુકાના નવાલ મુકામે. તો તમે લોકો અહીંયા અચૂકથી આવો અને અહીંના અમારા જે વડીલ દાદા દાદી છે એમની સાથે વાતો કરો, અને અમારા જે દિવ્યાંગ મિત્રો છે એમને મળો. અને અમારા બાળકો તો છે જ પહેલાંથી શિક્ષણ એજ કલ્યાણ સંકુલના. અને જો તમને એવું લાગે કે મારે કંઈ યોગદાન આપવા જેવું છે તો તમે અચૂકથી યોગદાન કરો, એવી જ મારી ઈચ્છા રહેશે. તો હવે આપણા જે દાદા છે એમની સાથે તમને વાત કરાવું. કેમ છે દાદા? બસ ફર્સ્ટ ક્લાસ બેટા. જમવું નહીં તમારે? આવે છે ને? તો રોજ તમને કેવું લાગે જમવાનું? સરસ ને? તો આપણે બીજા દાદા સર તમે જોઈ શકો છો, આ બધા અત્યારે ડીશો લઈને બેસ્યા છે. તાર દાદાને પૂછે તમે જમવાનું ચાલુ કર્યું દાદા? તો કેવું લાગે છે જમવાનું? હવે આપણું જે વૃદ્ધાશ્રમ છે એના ખર્ચની વાત કરું તો એનો જે સવારનો નાસ્તો હોય છે એનો ખર્ચ છે 2100 રૂપિયા. પછી સાદા ભોજનનો છે 7000, અને મિષ્ટાન ભોજનનો છે 10000. તો તમે અચૂકથી નાનું મોટું એવું યોગદાન કરતા રહો, કારણ કે હું રોજ કહું છું કે આ માત્ર તમારા સહકાર થકી જ ચાલે છે. તમે હું આયુષીને કહીશ કે થોડીક વાર માટે આપણો વિડીયો સંભાળે. કેમ છો બધા? મજામાં હશો? અને મારું નામ છે આયુષી વંદે માતરમ, અને આપણે રોજ આપણા સરસ મજાના ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં લાઈવના દ્રશ્યો, એટલે મીન્સ કે લાઈવ તો નહીં પણ આપણે વિડીયો બતાવીએ હવે તમને. સો તમને લોકોને બધાને ખબર જ છે કે આજે તો બપોરનો સમય છે, અને લગભગ 12 સાડા 12 થયા છે, અને બધા બા અને દાદા છે ને એ જમવાનું શરૂ કરી દીધું છે. અને સરસ મજાની શાક, રોટલી, દાળ ભાત, મોહનથાળ, શીરો, બધાને ખૂબ જ મજા આવવાની છે. અને તમને ખબર જ છે તેમ આપણે વૃદ્ધાશ્રમમાં રોજ તમને દ્રશ્યો બતાવીએ છીએ અને યોગદાનની વાત કરીએ છીએ. જો તમે યોગદાન આપવા માંગતા હોય તો તેનો નંબર છે 709648 અને 6680. અને જો તમે લોકો અહીં રૂબરૂ આવવા માંગતા હોય તો ખેડા જિલ્લાના વસોદ તાલુકાના લવાલ મુકામે આવી જજો. અને તેની સાથે જો તમને પણ યોગદાન આપવાનું મન થતું હોય તો માત્ર 7000 રૂપિયા છે સાદા ભોજનના, અને જો તમે મિષ્ટાન સાથે ભોજન આપવા માંગતા હોય તો માત્ર ને માત્ર 10000 રૂપિયા છે. જલ્દીથી યોગદાન કરો અને અહીં આવો. ખબર જ છે તેમ આ છે આપણું પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાન મિત્રો, જે લોકો અહીં ભોજન પીરસે છે વૃદ્ધોને, પછી એ લોકો જમે છે. સો આપણે એમની જોડે પણ વાત કરીએ. એમની પણ ખૂબ લાંબી લાઈન છે. સો આપણે એમની જોડે વાત કરીએ. શું નામ છે તમારું? અને ક્યાંના છો તમે? તમે કેટલા વખતથી છો અહીં? અઠવાડિયું થયું. અને તમને એની ખબર કેવી રીતે પડી? વિડીયો જોઈને. સો તમારું ગ્રાઉન્ડ પાસ થઈ ગયું?
થઈ ના હું સીસી નહીં કરું પોલીસ નહીં કરું. ઓ સોરી. અને આ પણ આપણા પીએસઆઈના યુવાન મિત્રો છે અને આમાંથી કોઈ બીજું જોડે પણ આપણે વાતો કરીએ. તમારી જોડે વાત કરીએ. તમારું નામ શું છે અને ક્યાંના છો તમે? તો તમને અહીં કેવું લાગે છે? મને હજી આવીને 2 દિવસ થયા. 2 દિવસે તો પણ 2 દિવસમાં કેવું લાગે છે? મસ્ત લાગે છે. અને અહીંની ખબર કેવી રીતે પડી તમને? સોશિયલ મીડિયામાં. થેન્ક યુ. સો આ હતા આપણા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાન મિત્રો. તેની સાથે આપણે ઘણા બધા બા અને દાદા જોડે પણ વાત કરી અને તમને અહીંનો અનુભવ થઈ જ ગયો હશે. અને જો તમે અહીં આવવા માંગતા હોય, આ બિલ્ડિંગ પણ તમને બતાવી દઉં કે જો તમે અહીં આવવા માંગતા હોય તો તેનો એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. સો જલ્દીથી આવી જજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. શેર એટલા માટે કે એવા લોકો સુધી પહોંચે આ વિડીયો કે એ લોકો અહીં યોગદાન આપવા માટે સક્ષમ હોય. સો તમે લોકો પણ જલ્દી અહીંથી આવો, વધુમાં વધુ યોગદાન આપો અને અમને આવી રીતે સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ. અને મળશું આપણે હવે સાંજના ભોજનમાં. થેન્ક યુ સો મચ.